દુનિયા સમજશે કે મારો વધ ભીમે કર્યો છે, પણ મારા મોતનું કારણ તું છે. કુરુક્ષેત્રની રણભૂમિ પર જીવન અને મૃત્યુના વચ્ચે લડી રહેલા દુર્યોધનના મોઢામાંથી નીકળેલા છેલ્લા શબ્દો આ હતા. પરંતુ આના પાછળનું કારણ એક એવો યોદ્ધા હતો જેને એવી નીચ હરકત કરી હતી જે જાણીને દુર્યોધન જેવો પાપી પણ કાંપી ઉઠ્યો હતો. મેં પાંડવોનો અંત કરી નાખ્યો છે. આ સાંભળીને દુર્યોધન પળવાર માટે ઘણો ખુશ થઈ ગયો હતો. જે કામ 100 કૌરવો ના કરી શક્યા એ કામ એક એકલો યોદ્ધા કઈ રીતે કરી શકે છે. પરંતુ જ્યારે તેને સચ્ચાઈ ખબર પડી ત્યારે તેની ઉત્સુકતા ગુસ્સામાં બદલાઈ ગઈ અને આંખોમાં ડર અને નિરાશાના આંસુ આવી ગયા. ઓ મૂર્ખ, આ કેવો અનર્થ કરી નાખ્યો તે! આ પાંડવ નથી. એક ક્ષણે એ યોદ્ધા મહાભારતનો સૌથી ક્રૂર અને પાપી યોદ્ધા બની ચૂક્યો હતો. એ યોદ્ધા જે રુદ્રનું રૂપ હતો, જે પાંડવ સેનાને એકલો જ હરાવી શકતો હતો. એને પોતે શ્રી કૃષ્ણએ શ્રાપ આપ્યો. જે કહાની યુગો યુગોથી સંભળાવવામાં આવી રહી છે, આ કહાની એ યોદ્ધાની છે જે માથા ઉપર મણિ ધારણ કરીને જન્મ્યો હતો. ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અને સ્વયં ભગવાન શિવનો અંશ અશ્વત્થામા, જે 5000 વર્ષો પછી પણ આપણી વચ્ચે ક્યાંક ને ક્યાંક જીવિત છે. 1192માં મોહમ્મદ ગોરી જોડે પહેલી જંગ બાદ જ્યારે રાજા પૃથ્વીરાજ ચૌહાણ જંગલમાં હતા, ત્યાં તેમને એક અજીબ આદમી દેખાયો. 12 ફૂટ ઊંચો હટ્ટો-કટ્ટો આદમી, જેના શરીરમાંથી બહુ ખરાબ ગંધ આવી રહી હતી. એનું આખું શરીર રોગી નજર આવી રહ્યું હતું અને તેના માથા ઉપર એક ઊંડું નિશાન હતું. એવું લાગી રહ્યું હતું કે તેના માથામાં હાથ નાખીને કોઈએ તેનું દિમાગ કાઢી લીધું હોય. 12મી સદીમાં લખાયેલી ચોપડી પૃથ્વીરાજ રાસોના અનુસાર પૃથ્વીરાજ ચૌહાણ બહુ મોટા જ્ઞાની અને ચિકિત્સક હતા. તેમણે તે આદમીને કહ્યું કે તેઓ તે આદમીના માથાનું નિશાન ઠીક કરી શકે છે, પરંતુ 1 અઠવાડિયું ઈલાજ કર્યા બાદ પણ એ નિશાન સહેજ પણ નહોતું ભરાયું. ઉત્સુક થઈને મહારાજ પૃથ્વીરાજે તેમને પૂછ્યું, તમે અશ્વત્થામા તો નથી ને? તે આદમીએ બહુ ધીમા અવાજે હા કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ પૃથ્વીરાજ કઈ રીતે જાણતા હતા કે તે આદમી અશ્વત્થામા જ છે? તેનો જવાબ છુપાયેલો છે તેમના માથા પરના એ નિશાનમાં અને મહાભારતમાં છુપાયેલી તેમની કહાનીમાં. ચાલો શરૂઆતથી જાણીએ. મને એક એવો પુત્ર પ્રદાન કરો ભગવાન, જેમાં તમારા જેવું તેજ હોય, જે તમારા જેવો શક્તિશાળી હોય અને જે તમારો જ અંશ હોય. ઘણા વર્ષો મહાદેવની તપસ્યા કર્યા પછી જ્યારે મહાગુરુ દ્રોણાચાર્યને તેમના દર્શન પ્રાપ્ત થયા, ત્યારે તેમને ભગવાન શિવ જોડે આ વરદાન માગ્યું. થોડા જ સમય બાદ ગુરુ દ્રોણાચાર્ય અને તેમના પત્નીને એક પુત્રની પ્રાપ્તિ થઈ. પરંતુ આ એક એવો અદ્ભુત પ્રસંગ હતો જેને ધરતી, આસમાન અને આખા સંસારે મહેસૂસ કર્યો. એ છોકરો જન્મ્યા પછી રોયો નહીં, પણ તેને ઘોડાના અવાજ જેવો જોરદાર અવાજ નીકાળ્યો, જેનાથી આખી ધરતી અને આસમાન ગરજી ઉઠ્યું. આ ગર્જના પરથી તેનું નામ અશ્વની જેમ ગરજવાવાળો અશ્વત્થામા રાખવામાં આવ્યું. શિવ પુરાણના અનુસાર અશ્વત્થામા સ્વયં ભગવાન શિવના સ્વરૂપ છે. તેના માટે જ તેમના માથા ઉપર એ મણિ છે, જેને ભગવાન શિવની ત્રીજી આંખ પણ માનવામાં આવે છે. એ મણિના કારણે જ અશ્વત્થામાને વરદાન મળ્યું હતું કે તે કોઈ પણ અસ્ત્ર-શસ્ત્ર, બીમારી, ભૂખ, તરસ, કંઈ પણ એવું જ નથી જે અશ્વત્થામાને મારી શકે છે. તેમને અમરતાનું વરદાન પ્રાપ્ત થયું હતું. ગુરુ દ્રોણાચાર્ય સમજી ગયા હતા કે તેમનો પુત્ર એક શક્તિશાળી યોદ્ધા બનશે. શાયદ એટલા માટે જ ગુરુ દ્રોણાચાર્યએ તેને એવું જ્ઞાન આપ્યું જેના કારણે તેઓ મહાભારતના સૌથી ક્રૂર યોદ્ધા બની ગયા. ઘણા લોકોનું માનવું છે કે ગુરુ દ્રોણાચાર્યએ ખાલી અર્જુનને જ બ્રહ્માસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, પરંતુ આ સચ્ચાઈ નથી. પુત્ર મોહમાં આવીને તેમને અશ્વત્થામાને પણ બ્રહ્માસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું. અશ્વત્થામાની શિક્ષા બધા કુરુપુત્રો જોડે જ થઈ હતી. તે પણ અર્જુનની જેમ કુશળ ધનુર્ધર હતો, પરંતુ કહેવાય છે કે તેની ભાવનાઓ પર તેનું નિયંત્રણ નહોતું. ભગવાન શિવનો અંશ હોવાના કારણે તેની ભાવનાઓ તીવ્ર હોતી, ચાહે તે ગુસ્સામાં હોય કે અહંકારમાં. પરંતુ યુદ્ધ ભૂમિમાં તેને વારંવાર પોતાની કુશળતા સાબિત કરી.
પોતાના પિતા અને પરમ મિત્ર દુર્યોધનનો સાથ દેવા માટે અશ્વત્થામા કૌરવો તરફથી લડ્યા હતા. મહાભારતના વિરાટ પર્વ અનુસાર યુદ્ધથી પહેલાં વિરાટનગરમાં એક ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં પાંડવોની જીત થઈ હતી. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે એ યુદ્ધમાં બે કુશળ ધનુર્ધરી અર્જુન અને અશ્વત્થામા એકબીજાની સામે હતા. બંનેમાં ભયંકર યુદ્ધ થયું. અર્જુનની જેમ અશ્વત્થામા પણ પોતાના બધા તીર એક જ દિશામાં ચલાવી શકતા હતા, પરંતુ છેલ્લે અશ્વત્થામાના તીર સમાપ્ત થઈ ગયા અને તેમને પાછળ હટવું પડ્યું. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ ભીમ, યુધિષ્ઠિર, દૃષ્ટિદ્યુમ્ન બધાને ઘણી વખત હરાવ્યા હતા. તે એકલો જ યોદ્ધા હતો જે ઘટોત્કચના માયાવી રાક્ષસોથી ડર્યો નહીં, અને આટલા વિશાળ અને શક્તિશાળી યોદ્ધાને અશ્વત્થામાએ એકલા જ હરાવી દીધો. અહીંયા સુધી તેને પોતાના બાણોથી એવો વરસાદ કર્યો જેનાથી લગભગ 1,00,000 પાંડવ સિપાહી મરી ગયા. પોતાના પુત્ર અભિમન્યુના મોતનો બદલો લેવા માટે જ્યારે અર્જુનને જયદ્રથને મારવાનું વચન લીધું હતું, ત્યારે અશ્વત્થામાએ જ અર્જુનને રોકી રાખ્યો હતો અને જયદ્રથને બચાવ્યો હતો. અહીંયા સુધી જ્યારે અર્જુન અને કર્ણ વચ્ચે યુદ્ધ થયું હતું અને અર્જુન તેને પરાજિત કરવાના હતા, ત્યારે અશ્વત્થામાએ જ તેમને બચાવ્યા હતા. યુદ્ધના 14મા દિવસે અશ્વત્થામાએ એવું અસ્ત્ર ચલાવ્યું જેનાથી એ યુદ્ધ ત્યાં જ સમાપ્ત થઈ જવાનું હતું. નારાયણ અસ્ત્ર, જે બધા શસ્ત્રધારી યોદ્ધાઓનો એક સાથે વધ કરી શકતું હતું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ આખી સેનાને પોતાના શસ્ત્રો ફેંકીને જમીન પર સૂઈ જવા માટે કહ્યું અને અશ્વત્થામાનું આ શસ્ત્ર નાકામયાબ રહ્યું. માનવામાં આવે છે કે અશ્વત્થામાનો ગુસ્સો હદ પાર કરી દેત તો તેઓ આખા યુદ્ધને એકલા જ ખતમ કરી શકતા હતા, અને જલ્દી એ જ સમય નજીક આવી રહ્યો હતો. જો તે કૃષ્ણ ચાલાકી કરી શકે છે તો હું શું કામ ધર્મનું પાલન કરું? મહાભારતના યુદ્ધના 14મા દિવસે કૌરવોએ પોતાની સૌથી મોટી તાકાત ગુમાવી દીધી. પિતામહ ભીષ્મના પછી ગુરુ દ્રોણાચાર્ય જ હતા જેમને કૌરવ સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતું. ગુરુ દ્રોણાચાર્યના જ્ઞાન અને શક્તિના આગળ કોઈ નહોતું ટકી શકતું. તેમને હરાવવા લગભગ અશક્ય હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ચાલાકીથી શસ્ત્રહીન કરાવ્યા. દૃષ્ટિદ્યુમ્ને તેમનો વધ કર્યો. જ્યારે અશ્વત્થામાને આ વાતની ખબર પડી, તે ક્રોધથી ભરાઈ ચૂક્યો હતો, પરંતુ ત્યારે પણ તેને દુર્યોધનને યુદ્ધ રોકવાની અને પાંડવો જોડે સમાધાન કરવાની સલાહ આપી. અશ્વત્થામા નહોતા ચાહતા કે તેઓ હજુ બીજા લોકોને ખોઈ બેસે. તેઓ પોતાના પરમ મિત્ર દુર્યોધનને પણ નહોતા ખોવા માગતા. પરંતુ છેલ્લે એ જ થયું. યુદ્ધના 18મા દિવસે અશ્વત્થામાએ જોયું કે મહાભારતની યુદ્ધ ભૂમિ ઉપર તેનો મિત્ર દુર્યોધન મૃત્યુની સામે લડી રહ્યો હતો. યુદ્ધના નિયમોને તોડીને તેની જાંઘા ઉપર ઘા કરીને તેને હરાવવામાં આવ્યો હતો. તેને દુર્યોધનને વચન આપ્યું કે તે પાંડવોનો અંત કરી નાખશે. પાંડવોના શિબિર પર પહોંચીને અશ્વત્થામાએ ભગવાન શિવની આરાધના કરી. તેમને અશ્વત્થામાને આશીર્વાદ આપ્યો, જેના પછી અશ્વત્થામા પોતાના રુદ્ર રૂપમાં આવી ચૂક્યા હતા. તેમનો ગુસ્સો અને શક્તિઓ બધી જ સીમાઓ પાર કરી ચૂકી હતી. અડધી રાત્રે તેઓ પાંડવોના શિબિરમાં પહોંચે છે અને તેના રસ્તામાં જે પણ આવ્યું તેઓ તેનો વધ કરી નાખે છે. અશ્વત્થામા એકલા જ દૃષ્ટિદ્યુમ્ન અને શિખંડી જેવા મહારથીઓને હરાવી દે છે અને આખી પાંડવ સેનાને નષ્ટ કરી નાખે છે. બધા તંબુઓમાં આગ લગાવી દે છે. સૂતેલા ઘણા સિપાહી પણ મરી જાય છે. પોતાના પિતાનો બદલો લેવા માટે તેમને દૃષ્ટિદ્યુમ્નને મારી મારીને તેના માથાને કચડી નાખ્યું. છેલ્લે તેઓ એવા તંબુમાં ઘૂસ્યા જ્યાં 5 લોકો સૂઈ રહ્યા હતા. અંધારામાં તેઓએ તેમને પાંડવ સમજીને એ 5 લોકોનો વધ કરી નાખ્યો અને તેમાંથી એકને ભીમ સમજીને તેનું માથું ધડથી અલગ કરીને દુર્યોધન પાસે લઈ ગયા. માથાથી પગ સુધી લોહીથી લથપથ અશ્વત્થામાને ત્યારે ખબર પડી કે તેઓ પાંડવોને નહીં પરંતુ તેમના પુત્રોનો વધ કરીને આવ્યા છે. બીજા દિવસે સવારે જ્યારે પાંડવો પોતાના શિબિરમાં પહોંચ્યા તો ત્યાંનું દૃશ્ય જોઈને તેમની આત્મા કાંપી ઉઠી. બધું જ તહેશ મહેશ હતું.
તેમની આખી સેના ધ્વસ્ત થઈ ગઈ હતી અને તેમના પુત્રોનો વધ થઈ ચૂક્યો હતો. પાંચેય પાંડવોના આંખોમાંથી હવે આંસુ નહીં પણ ક્રોધની અગ્નિ વહી રહી હતી. એ આગ જે અશ્વત્થામાને ભસ્મ કરી નાખવા માગતી હતી, પરંતુ તેના વરદાનના કારણે અશ્વત્થામાને કોઈ હરાવી શકતું ન હતું. એક ઘમાસાન યુદ્ધની શરૂઆત થઈ. પોતાના પિતા દ્વારા અપાયેલી ચેતવણીને નજરઅંદાજ કરીને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવવાનો નિર્ણય કર્યો. એક એવું અસ્ત્ર જે સમસ્ત સંસારને સમાપ્ત કરી શકતું હતું. બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને બ્રહ્માસ્ત્ર ચલાવવાની સલાહ આપી. પોતાના અંદર રહેલી ભીષણ આગવાળા એ બંને અસ્ત્ર એકબીજાથી અથડાવવાના જ હતા, પરંતુ તે જ સમયે ગુરુ વેદ વ્યાસ ત્યાં આવી ગયા અને તેઓએ તેમની શક્તિથી બંનેને રોકી લીધા. તેમણે બંને યોદ્ધાઓને સમજાવ્યા અને કહ્યું કે તેઓ પોતાના અસ્ત્રો પાછા બોલાવી લે. અર્જુને પોતાનું અસ્ત્ર પાછું બોલાવી લીધું, પરંતુ અશ્વત્થામાને આવું કરવાનું જ્ઞાન નહોતું. વેદ વ્યાસજીએ તેમને સુઝાવ આપતા કહ્યું કે તેઓ આ અસ્ત્રને કોઈ મોટા પહાડ ઉપર છોડી દે, પરંતુ બદલાની આગ હજુ સુધી અશ્વત્થામાની અંદર સળગી રહી હતી. તેમને પાંડવોના છેલ્લા અંશને પણ ખતમ કરવા માટે તેના તીરને ઉત્તરા તરફ ફેરવી દીધું, જે ગર્ભવતી હતી. આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે આવી ગયા અને સુદર્શન ચક્રને ઉત્તરાની સામે લાવી દીધું, જેને બ્રહ્માસ્ત્રની પૂરી અસરને પોતાની અંદર સમાવી લીધી. આવી ક્રૂરતાએ શ્રી કૃષ્ણના અંદર એવો ક્રોધ જગાડ્યો જે આજ સુધી કોઈએ નહોતો જોયો. તેમને અશ્વત્થામાને શ્રાપ આપ્યો, આવી નિર્દયી હરકત કરવાની સજા તું આજીવન ભોગવીશ. તને એવો રોગ લાગશે જે તારી ચામડીને સડાવી નાખશે. લોકો તને જોઈને દૂર જતા રહેશે. તારું શરીર ઊંડા નિશાન અને છાલાઓથી ઢંકાઈ જશે, જ્યાંથી લોહી અને ગંદકી હંમેશા વહેતી રહેશે. કોઈ પણ તારી મદદ નહીં કરી શકે. ના કોઈ તને ખાવાનું આપશે, ના કોઈ સહારો. તું એક ભિક્ષુકની જેમ દરેક જગ્યાએ ભટકીશ, વગર કોઈ આરામ. કે મૃત્યુ પણ તને નહીં બચાવી શકે, કેમ કે તું હંમેશા માટે જીવિત જ રહીશ. આ કહીને તેમને ભીમને આદેશ કર્યો કે તે અશ્વત્થામાના માથા ઉપર લાગેલી મણી ઉખાડી લે. અને ત્યારથી આજ સુધી માનવામાં આવે છે કે અશ્વત્થામા આ પૃથ્વી ઉપર ભટકી રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ ઇંતજાર કરી રહ્યા છે ભગવાન વિષ્ણુના છેલ્લા અવતાર કલ્કી અવતારનો, જેમની સહાયતા કરીને તેઓ સંસારને કળિયુગના રોગથી મુક્ત કરશે અને પોતે પણ મુક્ત થશે. ઘણી સદીઓથી ઘણા અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ અશ્વત્થામાને જોવાનો દાવો કર્યો છે, પરંતુ આ કહાનીઓમાં કેટલી સચ્ચાઈ છે એ આજ પણ એક ઊંડું રહસ્ય છે. તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી નાખજો.